તો રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ એનએફએસએ રેશન કાર્ડ પર લાયકાત ધરાવતા પરિવારોને માસિક સરકારી અનાજનો જથ્થો પૂરો પાડવામાં આવે છે, પરંતુ અમુક રેશન કાર્ડ ધારકો આર્થિક રીતે સક્ષમ હોવા છતાં ઓછી આવક દર્શાવી રેશન કાર્ડ પર સરકારી અનાજનો જથ્થો મેળવતા હોવાની ફરિયાદો ઉઠી છે, જેને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા પણ અત્યાર સુધીમાં અંદાજે 4500 થી વધુ રેશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારતા દોડધામ મચી હતી। રેશન કાર્ડ ધારકોને જણાવવા માંગુ છું કે સરકારશ્રીના વિવિધ વિભાગો તથા પોર્ટલ પરથી ઉપલબ્ધ થયેલ ડેટાના આધારે હાલ અત્રેના જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ લાભ મેળવતા લાભાર્થીઓ છે એમનું એનએફએસએની સ્થાયી સૂચનાઓ, એના ઠરાવની સ્થાયી સૂચનાઓ, જોગવાઈઓના આધારે તથા અલગ અલગ માપદંડો જેમ કે 6 થી 12 મહિનાથી સાયલન્ટ રેશન કાર્ડ ધારકો, 12 મહિના કરતાં વધુ સાયલન્ટ રેશન કાર્ડ ધારકો છે, પછી જેમની આવક એન્યુઅલ ઇન્કમ, એન્યુઅલ વાર્ષિક આવક છે 6 લાખ કરતાં વધુ છે, પછી જેમનું વાર્ષિક ટર્નઓવર છે એ 25 લાખ કરતાં વધુ છે, વગેરે જેવા વિવિધ માપદંડોના આધારે જે એનએફએસએનો લાભ મેળવે છે એવા રેશન કાર્ડ ધારકોનું હાલ વેરિફિકેશનની કામગીરી અત્રેના જિલ્લામાં ચાલુ છે। એવું જાણવા મળેલ છે કે સુરેન્દ્રનગર સિટી વિસ્તારમાં 2500 રેશન કાર્ડ ધારકોને નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ છે, તેમજ જિલ્લાની ગણવામાં તો આશરે 5 થી 6000 જેટલા રેશન કાર્ડ ધારકોને નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ છે। આ નોટિસ રેશન કાર્ડ ધારકોને એટલા માટે ઇસ્યુ કરવામાં આવેલ છે કે જે લોકો પોતાની આર્થિક કેપેસિટી અને આર્થિક સદ્ધરતા ધરાવે છે, તેમ છતાં એ લોકોના રેશન કાર્ડની અંદર એ લોકો એનો જે કંઈક સરકાર માન્ય જે કંઈ લાભ મળે છે એ રાહત અને લાભ મેળવે છે, એ અનુસંધાને નોટિસ પાઠવવામાં આવેલ છે। આ નોટિસ અનુસંધાને સરકાર દ્વારા જે નોટિસ પાઠવવામાં આવેલ છે તેમાં કાયદાકીય જે કંઈ જોગવાઈઓ હશે, જે કંઈ પુરવઠા અધિનિયમ, જે કંઈ કાયદેસર કાર્યવાહી થશે જે તે અધિકારીઓ દ્વારા, તેમાં કાયદેસર રીતે શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવશે। સ્વતંત્ર જાણવા મળેલ કે 6 લાખ લોકોની જે 6 લાખ રૂપિયા આવક ધરાવતા વ્યક્તિઓ હોય કે જે ઇન્કમ ટેક્સ ભરે છે, અને એ લોકો પણ આ રેશન કાર્ડ દ્વારા જે ગરીબોને જે સહાય અને લાભ જે મળતા હોય એની ઉપર તરાપ મારીને આ લોકો જે છે 6 લાખની આવક મેળવતા એવા વ્યક્તિઓ તરાપ મારી અને ગરીબોનો હક છીનવી રહ્યા છે। તો આવા વ્યક્તિઓની સામે શિક્ષાત્મક પગલાં ભરવા જોઈએ, કારણ કે જે ગરીબ લોકો છે, જે ખરી હકીકતે જેને મળવા પાત્ર છે અને જેને લાભો મળવા જોઈએ એવા વ્યક્તિને મળતો નથી અને બીજા લાગવગ ધરાવતા વ્યક્તિઓ લઈ જાય છે। આવા વ્યક્તિઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા